वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। આજે આવા એક મહાન ભક્ત કે જેણે આજે ભગવાનનું પણ સ્વરૂપ ધારણ કર્યું છે, ભક્ત અને ભગવાનનો ભેદ જેણે અહીંયા બોલાવી દીધો છે, એવા હનુમાનજી મહારાજનો જન્મોત્સવ, હનુમાન જયંતિનો દિવસ. ભક્ત ભગવાનને જ્યારે પ્રિય થાય, અથવા તો ભગવાનને પ્રિય ભક્ત કેવો હોય કે જ્યારે લોકો પણ ભગવાનના પહેલા એ ભક્તને નમસ્કાર કરે, એને યાદ કરે, એનું ઉત્તમ ઉદાહરણ એટલે શ્રી હનુમાનજી મહારાજ. જય 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 હનુમાન ગોસાઈ, કૃપા કરો ગુરુદેવ. ચૈત્ર સુદ પૂનમ હનુમાન જયંતિ તરીકે ઉજવાય છે. જેમ નંદી વગર શિવાલય અધૂરું, એમ હનુમાનજી વગર રામજી મંદિર અધૂરું. કોઈ પણ રામ મંદિર એવું ન હોય કે જ્યાં હનુમાનજીની પ્રતિષ્ઠા ન હોય. હનુમાનજીને નમસ્કાર કરીને પછી લોકો રામને નમસ્કાર કરવા જાય છે. ભગવાનના પહેલા ભક્તને નમસ્કાર કેમ? એ જ હનુમાનજીના જીવનનું દર્શન છે, એ જ હનુમાનજીના ચારિત્ર્યની વિશિષ્ટતા છે. હનુમાનજીનું જીવન આપણને કેવા ભક્ત બનવું, ભક્તના લક્ષણો અહીંયા શીખવાડી જાય છે. દાસ મારુતિ કે વીર મારુતિ, હનુમાનજીને જ્યારે પૂછવામાં આવે ને તે તો પોતાને દાસ મારુતિ જ ગણાવે. આપણને સૌને વીર મારુતિ થવું ગમે, વીર થવું ગમે, દાસ થવું કોને ગમે? ત્યારે હનુમાનજીનું જીવન આપણને સમજાવે છે કે જે દાસ બને તે વીર બની શકે છે. હનુમાનજી એ અનન્ય સેવક છે ભગવાન શ્રી રામના. એ પોતાને પ્રભુના દાસ ગણાવે છે અને ગણાવે છે કે ભગવાન તમારા થકી મેં ઇન્દ્રજીતને માર્યો છે, તમારા થકી લંકાનો વિજય આપણે પ્રાપ્ત કર્યો છે, મને જે વીરતા પ્રાપ્ત થઈ છે એ પ્રભુ તમને આભારી છે. હનુમાનજી કહે છે કે હું પ્રભુનો દાસ છું અને એટલે વીર બન્યો છું. જેને વીરતા પ્રાપ્ત કરવી છે ને એને ભગવાન રામચંદ્ર જેવાનું શરણું આવશ્યક છે. દાસ મારુતિ બનીને વીર મારુતિ બની શકાય છે. બુદ્ધિમતામ વરિષ્ઠમ, બુદ્ધિશાળીઓમાં જેની પ્રમુખ ગણના થાય છે, જે મુખ્ય છે, શ્રેષ્ઠ છે, એવા હનુમાનજીએ આંતર અને બાહ્ય બંને પ્રકારના શત્રુઓ પર વિજય પ્રાપ્ત કર્યો છે. ઇન્દ્રિયોને તો જીતી જ છે, ઇન્દ્રજીત પણ કહેવાય છે. અંદરના જે સડશત્રુઓ છે એના ઉપર પણ વિજય પ્રાપ્ત કર્યો છે અને બાહ્ય શત્રુઓ ઉપર પણ વિજય પ્રાપ્ત કર્યો છે. આમ આંતરિક અને બાહ્ય બંને શત્રુઓ ઉપર વિજય પ્રાપ્ત કરવાવાળા હનુમાનજી આપણા આદર્શ બનવા જોઈએ. જેની બુદ્ધિમત્તા, જેની સૂઝ, જેની સમજણ, રાજકીય કુને, માનસશાસ્ત્રનો અભ્યાસ
સંબંધોની પરિભાષા, સામાજિક સમસ્યાઓને સમજવાનો અને ઉકેલ લાવવાનો જેનો બુદ્ધિગમ્ય પ્રયત્ન, કેટલા ગુણો છે હનુમાનજીમાં. એટલે તો ભગવાન એને ગળે લગાડે છે. જ્યારે સીતાજીની શોધ કરીને એના સમાચાર લઈને હનુમાનજી આવે છે ભગવાન પાસે, ત્યારે રામચંદ્રજી કહે છે કે તને શું આપું હું? કંઈ આપવા માટે નથી. એવું અલૌકિક કાર્ય, એવું કાર્ય કર્યું છે તે. બસ હું માત્ર તને ગળે લગાડી શકું. તું મમ પ્રિય ભરત સમ ભાઈ. પ્રભુ શ્રી રામે હનુમાનજીને ગળે લગાડ્યા છે. હનુમાનજીની બુદ્ધિમત્તાનો પરિચય તો આપણને વારંવાર થતો રહેલો છે. જ્યારે અશોક વાટિકામાં સીતાજીને જુએ છે ત્યારે સીતાજીના મનમાં શંકા ન ઊભી થાય કે આ કોઈ રાક્ષસ કે રાવણનો કોઈ માણસ રૂપ બદલીને મને છેતરવાને આવ્યો હશે. તો ત્યારે કુનેહપૂર્વક પોતે પ્રગટ થતા પહેલા હનુમાનજી ઇક્ષ્વાકુ કુળનું વર્ણન કર્યું છે. અશોક વૃક્ષની પાછળ રહીને ઇક્ષ્વાકુ કુળનું વર્ણન સાંભળીને સીતાજીના મનમાં એ ખાતરી થાય છે કે અહીંયા આવવા વાળા ચોક્કસ એ કોઈ રામના પ્રિય વ્યક્તિ છે. રામદૂત તરીકે એ એમની અહીંયા સફળતા આપણને જોવા મળે છે. રામના દૂત થવું એ કઈ સહેલું નથી. રામના વિચારો ઘરે ઘરે લઈ જઈને આપણે પણ રામના દૂત તો બની શકીએ છીએ. હનુમાનજીએ લંકામાં રાવણના દરબારમાં જે પોતાની રજૂઆત કરી છે, એમણે અહીંયા કુનેહપૂર્વક અડધું યુદ્ધ તો જીતી લીધું છે. દૂતનું કામ જ એ છે. લંકા દહન એનો શ્રેષ્ઠ પ્રસંગ છે. લંકા દહન દ્વારા હનુમાનજીએ રામના સૈન્યની શક્તિનો પરિચય કરાવ્યો છે. લંકાના લોકોને અહેસાસ કરાવ્યો છે કે રામનો એક સામાન્ય દૂત, એક વાનર પણ આવીને અહીંયા જો હાહાકાર મચાવી શકતો હોય, એ રામ જ્યારે કાલે સૈન્ય લઈને અહીંયા આક્રમણ કરશે તો આપણી શું હાલત થશે. માનસિક રીતે, જો માનસ શાસ્ત્રના અભ્યાસો એટલા માટે કહે છે, માનસિક રીતે અહીંયા અડધું યુદ્ધ તો ખતમ કરી નાખ્યું છે. લોકોનામાં એ ભય ઉભો કર્યો છે રામ ઉપર કે આની સામે આપણે જીતી નહીં શકીએ. આ કુનેહ છે. સીતાજીના સમાચાર લઈને જ્યારે રામની સામે પહેલા આવે છે, માનસશાસ્ત્રનો અભ્યાસ તમે જુઓ, રામ સીતાના સમાચાર જાણવા માટે એટલા આતુર છે, ત્યારે એક ક્ષણનો પણ વિલંબ સમાચાર આપવામાં મારા પ્રભુને ન ચાલે. ત્યારે હનુમાનજી કહે છે દ્રષ્ટવા સીતામયમ. પહેલો જ શબ્દ એને રામની સામે ઉચ્ચાર્યો છે, દ્રષ્ટવા, જોયા છે સીતાને. એક ક્ષણ માટે પણ પહેલા જો સીતા બોલ્યા હોત, સીતા કહેતા જ કદાચ પ્રભુના મનમાં શંકા જાય કે શું થયું હશે સીતાને. ત્યારે માનસ શાસ્ત્રની આ કુનેહ તમે જુઓ, દ્રષ્ટવા, જોયા છે. દ્રષ્ટવા શબ્દથી અમને રજૂઆત કરી છે. આ એનો અભ્યાસ છે. એટલા માટે તો જ્યારે યુદ્ધ પછી લંકાથી જ્યારે અયોધ્યા પરત પાછા ફરવાનું હોય છે, ત્યારે ભગવાન હનુમાનજીને પહેલા અયોધ્યા મોકલે છે, ભરતને મળવાને માટે મોકલે છે. ભગવાન જાણવા માંગે છે કે તમે જોઈ આવો કે ભરતના ચહેરા ઉપર થોડોક પણ રાજ્ય શાસનને માટે મોહ તો નથી ને. આટલા વર્ષ સુધી સત્તા સંભાળ્યા પછી જો એક ક્ષણ માટે પણ ભરતના મનમાં જો રાજ્ય સત્તા ઉપર મોહ હોય તો હું ભરતને માટે રાજ્ય હજુ પણ છોડવાને માટે તૈયાર છું. અને આ સમજણ, આ વાત કોણ સમજી શકે? રામને ખાતરી છે કે હનુમાન જ સમજી શકે. એટલા માટે પહેલા હનુમાનને મોકલ્યા છે. હનુમાનજીને આટલો માણસને ઓળખવા માટેનો આટલો જે અભ્યાસ હતો, રાજદૂત તરીકેની એમની જે સ્પષ્ટતા હતી,
આના માટે જ બુદ્ધિમતામ વરિષ્ઠમ કહેવાય છે. અરે 7 ચિરંજીવીમાં જેમની ગણના થાય છે, 7 ચિરંજીવીમાં હનુમાનજીને આજે આપણે ગણવામાં આવે છે. અશ્વત્થામા બલિર્વ્યાસો હનુમાન ચ વિભીષણ કૃપઃ પરશુરામશ્ચ સપ્તૈતે ચિરંજીવીના. ભક્ત ચિરંજીવ થઈ જાય છે કે જ્યારે તે ભક્ત ભગવાનના હૃદયમાં સ્થાન પ્રાપ્ત કરે છે. જ્યાં જ્યાં સુધી ભગવાનનું નામ લેવાશે ત્યાં સુધી ભક્તનું પણ નામ લેવાશે. અહીંયા ચિરંજીવી એટલે જે હંમેશ માટે અમર થઈ ગયા છે. આજે પણ જ્યારે જ્યારે રામને યાદ કરવામાં આવે ત્યારે પહેલા નમસ્કાર હનુમાનજીને કરવામાં આવે છે. યાવત ચંદ્ર દીવા કરો, જ્યાં જ્યાં સુધી તમારી કીર્તિ રહે છે, જ્યાં જ્યાં સુધી પ્રભુનો મહિમા ગાન ગવાતો રહે છે, ત્યાં ત્યાં હનુમાનજીના નમસ્કાર થતા રહે છે. આજે પણ કોઈ પણ રામકથામાં પહેલા નમસ્કાર હનુમાનજીને કરવામાં આવે છે, હનુમાનજીની પહેલા સ્થાપના કરવામાં આવે છે. અને કહેવાય છે કે જ્યાં જ્યાં રામની વાત થતી હોય, જ્યાં જ્યાં રામનું ગાન થતું હોય, રામની કથા થતી હોય, રામના મહિમાનું વર્ણન થતું હોય, તો ત્યાં હનુમાનજી ચોક્કસ આવીને બિરાજે છે, એવો આપણને સૌને એવો વિશ્વાસ છે. ભક્ત પોતાના દાસત્વ થકી કેવું સ્થાન પ્રાપ્ત કરી શકે છે, સેવકના ગુણો કેવા હોય તે અહીંયા બતાવે છે. દાસ મારુતિ હંમેશા યાદ રાખવા જેવો શબ્દ છે કે દાસ મારુતિ વીર મારુતિ બની શકે છે, ભગવાનના હૃદયમાં સ્થાન પ્રાપ્ત કરી શકે છે. એવા હનુમાનજી અનેક ગુણોથી યુક્ત છે, રુદ્રનો અવતાર મનાય છે. પરંતુ આપણા માટે આપણે હંમેશા કોઈ પણ વિચારને, વ્યક્તિને એટલા મહાન બનાવી દઈએ છીએ કે તો મહાન હતા એટલે કરે, અને આપણે એમાંથી છટકવા માંગીએ છીએ. નિશંક હનુમાનજીને મહાનતા છે, એને નમસ્કાર છે, એને મહાન માનવા જોઈએ, એને ભગવાન તરીકે આપણે પૂજા પણ કરીએ છીએ. પણ આપણા માટે એક સાધકના જીવનમાં, એક સામાન્ય માણસના જીવનની દ્રષ્ટિએ હનુમાનજી તરફ જોવાનું હોય તો મારે એ ગુણ ઉપાડવો જોઈએ કે હું પણ હનુમાનની જેમ ભગવાનનો સેવક બનવાનો પ્રયત્ન કરું, ભગવાનનો દાસ બનવાનો પ્રયત્ન કરું, ભગવાનનો ભક્ત બનવાનો પ્રયત્ન કરું. એમ ભગવાનની નજીક જવાના, ભગવાનની પાસે જવાના, ભગવાનના હૃદયમાં સ્થાન મેળવવાના હનુમાનજીની જેમ હું પ્રયત્ન કરું. રામદૂત અતુલિત બલધામા, રામનો દૂત બની અને અતુલિત બળને હું પ્રાપ્ત કરું. એ આપણે કરી શકીએ. આપણે પણ રામદૂત બની શકીએ. રામદૂત બનીને એટલે શું કરવાનું? આજે જ ખરેખર અત્યારના સમયમાં રામના વિચારોની ખૂબ જ આવશ્યકતા છે, રામના ગુણોની, રામના કાર્યોની. ભગવાન રામને આપણા ઘરમાં, આપણા જીવનમાં, આપણા કુટુંબમાં, આપણા સમાજમાં, આપણા રાજ્યમાં એને લાવવાની, ઘરે ઘરે પહોંચાડવાની આપણી જવાબદારી છે. અત્યારે એની સંપૂર્ણ આવશ્યકતા છે. આદર્શ કુટુંબ બનાવવાને માટે, આદર્શ પરિવાર બનાવવાને માટે, આદર્શ રામરાજ્ય બનાવવાને માટે રામને સમજવા પડશે, રામના ગુણોને સમજવા પડશે. આ રામના વિચારોને જન જન સુધી લઈ જવા વાળા, લોકોના હૃદય સુધી લઈ જવાનું કામ કરવા વાળા રામદૂત કહેવાય છે, જે હનુમાનજીની સમકક્ષ છે. હનુમાનજીની પૂજા ત્યારે જ સફળ બને, એને કરેલા નમસ્કાર એમને પણ ત્યારે જ ગમે કે એમની જેમ, હનુમાનજીની જેમ ભગવાન રામના વિચારો ઘરે ઘરે લઈ જવાનું આપણે કાર્ય કરીએ. સાચા અર્થમાં રામદૂત બનીએ, સાચા અર્થમાં રામ સેવક બનીએ. જય શ્રી રામના નારા લગાવ્યા માત્રથી નહીં ચાલે. રામને પ્રિય હનુમાન બનવાનો પ્રયત્ન કરવો પડશે, રામને પ્રિય સેવક બનવાનો પ્રયત્ન કરવો પડશે. હનુમાનજીને એક સિંદૂરનું તિલક કરીને કે થોડુંક તેલ ચડાવીને નમસ્કાર કરીને કૃતકૃત્ય થઈ જવા માત્રથી નહીં ચાલે. હનુમાનજીની રામ પ્રત્યેની નિષ્ઠા, હનુમાનજીનો રામ પ્રત્યેનો સમર્પણ ભાવ, દાસ્ય ભાવ, એ ભગવાન
આજના દિવસે અમે તમારી પાસે માગીએ, હનુમાનજી તમારી પાસે માગીએ, પ્રભુ રામચંદ્ર તમારી પાસે માગીએ કે અમે એવા સેવક બની શકીએ, તમારા વિચારોને ઘર ઘર સુધી લઈ જવાનું કાર્ય કરી શકીએ, રામના વિચારોને લોકોના હૃદય સુધી પહોંચાડવા માત્રથી નહીં અને સ્થિર કરવા સુધીનું કાર્ય કરીને સાચા અર્થમાં ભગવાનને પ્રિય થવાનો પ્રયત્ન કરીએ. અને હનુમાનજીને નમસ્કાર એટલા માટે કે હનુમાનજીને પ્રિય થશો ને તે રામને આપોઆપ પ્રિય થશો. એટલા બધા પ્રિય છે હનુમાનજી રામને. એટલે પ્રથમ નમસ્કાર હનુમાનજીને, પણ માત્ર નમસ્કાર નહીં, કેવળ વાતો નહીં, કૃતિ કરીને હનુમાનજી જેવા બનીને હનુમાનજીના ગુણો જીવનમાં લાવીને ભગવાન રામના વિચારો ઘરે ઘરે લઈ જવાનો પ્રયત્ન કરીને સાચા અર્થમાં હનુમાન જયંતિ ઉજવીએ અને હનુમાનજીને નમસ્કાર કરીએ. અને આપણા નમસ્કાર હનુમાનજી થકી ભગવાન રામચંદ્ર સુધી પહોંચે, એમાં આપણને સફળતા પ્રાપ્ત થાય. એવી હનુમાન જયંતિની ખૂબ ખૂબ શુભકામનાઓ. જય શ્રી રામ.